હું છાયા કંસારા, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બારડોલી સિવિલ કોર્ટમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં 1089 કેસોમાંથી 324 કેસનું સુખદ સમાધાન થયું હતું અને 6.5 કરોડથી વધુનો એવોર્ડ મળ્યો હતો। ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળના ઉપક્રમે તારીખ 14 માર્ચ 2026ના રોજ યોજાયેલ લોક અદાલતમાં કેસોના નિવારણમાં સુરત જિલ્લો સમગ્ર દેશમાં સૌથી મોખરે રહેતા તમામ પક્ષકારો માટે ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે તે માટે ફરીથી આજે તારીખ 14 માર્ચ શનિવારે સુરત જિલ્લાના બારડોલી ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય સિનિયર સિવિલ જજ અને એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ M.K. શાહની કોર્ટમાં 1089 કેસોમાંથી 324 કેસ હાથ ઉપર લેતા 324 કેસનો સુખદ સમાધાન થતાં કુલ એવોર્ડની રકમ ₹6.5 કરોડ। તેવી જ રીતે એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ J.L. પરમારની કોર્ટમાં 2744 કેસોમાંથી 782 કેસ હાથ ઉપર લેતા 780 કેસનો સુખદ સમાધાન થતાં કુલ એવોર્ડની રકમ ₹7 કરોડ મેળવ્યા, જ્યારે DGVSL બેંક અને ફાઇનાન્સ કંપનીના પ્રિલિટિગેશન કેસમાં 5407 કેસોમાંથી 288 કેસ હાથ ઉપર લેતા 180 કેસનું સુખદ સમાધાન કરાવાતા એવોર્ડની રકમ ₹10 લાખ મેળવી પલસાણા કોર્ટમાં એક જ દિવસમાં કુલ 1435 કેસોમાંથી 1173 કેસનું સુખદ સમાધાન કરાવાતા એવોર્ડની રકમ ₹29,33,950ની રકમ બંને પક્ષ સુખદ સમાધાન કરાવાતા આજે લોક અદાલત દ્વારા કોર્ટ અનેક કેસોના નિકાલ થતા કોર્ટનું ભારણ હળવું થયું છે। नमस्ते माननीय आदरणीय श्री एन आर जैन साहब, हमारा साथी मित्र परमार साहब तथा आज रोज उपस्थित तमाम खाताना विभागीय वड़ा तथा स्कूलमांथी आवेला विद्यार्थीओने आमंत्रित कारणे आवेला छे तेनो हूँ स्वागत करूँ छूँ। तथा आज रोज नेशनल लोक अदालत नालसा द्वारा प्रथम नेशनल लोक अदालतનું આયોજન કરવામાં આવેલું છે, તેમાં આપણે સુખદ રીતે કેસોનો નિકાલ આવે તેવી શુભેચ્છાઓ અને વધારેમાં વધારે કેસોનો આપણે નિકાલ કરીએ અને બારડોલીને આપણે ઝડપ સફળતા મળે લોક અદાલતમાં તેવી તમામને શુભેચ્છાઓ। અને વધુમાં બારડોલી ખાતે આપણે આજરોજ 700થી 800 કેસોનો નિકાલ કરવામાં આવેલો છે અને પ્રી લિટિગેશન કેસોમાં ઓછામાં ઓછા 5000 કેસો મૂકવામાં આવેલા છે, જેમાંથી શક્ય હોય તેટલા કેસો વધુમાં વધુ નિકાલ થાય તેવી તમામ સ્ટેક હોલ્ડરોને પ્રાર્થના કરીએ કે વધારેમાં વધારે નિકાલ થાય, જેથી કેસોનું ભારણ કોર્ટમાં આવતા પહેલાં જ ઘટે અને લોકોને એનો લાભ મળે અને જેથી લિટિગેશનનો જે ખર્ચો છે, લિટિગેશનમાં જે તણાવ છે તે તણાવ દૂર થાય અને પક્ષકારોને આ પ્રક્રિયામાં ઉતરવું ન પડે અને મધ્યસ્થીકરણથી તેમને ઝડપી ન્યાય મળે તેવું આ લોક અદાલતનો એક ઈચ્છા છે, મનસા છે, એ આપણે પરિતાળ થાય। વધુમાં લોક અદાલતનો ફાયદો એ છે કે જે માણસોમાં કડવાશ આવેલી છે, જે કેસોમાં કોર્ટમાં કેસો કરવામાં આવેલા છે, તે કડવાશ દૂર કરવાનો પણ આ એક સૌથી અગત્યનો રસ્તો છે। આ એક ખાલી કેસોનો નિકાલ કરવાનું માધ્યમ નથી, પરંતુ લોકોના સંબંધો સુમેળ ભર્યા રહે તેને માટેનું પણ એક બહુ મોટું માધ્યમ છે અને આ માધ્યમનો આપણે લાભ લેવો જોઈએ। અને જેના જ પરિણામ સ્વરૂપે આજરોજ મોટર અકસ્માતના કેસમાં 64 લાખ રૂપિયા જેટલું માતબાર રકમનું વળતર આપવામાં આવેલું છે, જેમાં બંને પક્ષકારોએ સમાધાન સ્વરૂપે આ રકમ નક્કી કરવામાં આવેલી છે અને તાત્કાલિક ધોરણે તેમને ચેક શ્રી એન આર જૈન સાહેબના હાથે પક્ષકારોને આપણે આજરોજ અર્પણ કરીએ છીએ। તથા DGVCLના એક કેસના સને 2022ના કેસમાં એક વ્યક્તિનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું, જેના મૃત્યુનો કેસ એના પરિવારજનોએ અત્રેની કોર્ટમાં દાખલ કરેલો હતો। તેમાં પણ DGVCL દ્વારા ₹12 લાખ આપીને તેના પણ કેસનું સેટલમેન્ટ કરેલું છે અને તેના ચેકના પૈસા તેમને આપવામાં આવેલા છે, જે આ રીતે સુખદ કેસોના સમાધાન થાય છે અને આજરોજ વધુમાં વધુનો કેસોનો નિકાલ થાય તે અર્થે આજની આ લોક અદાલત હું ખુલ્લી મૂકું છું। લોક અદાલત સક્સેસફુલ થાય એના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન। અને બસ આમ તો મોટાભાગે બધાને લોક અદાલત શું છે ખબર જ છે, છતાંય જેમ સાહેબે કહ્યું, લોક અદાલત એ છે ને કેસનો નિકાલ નથી, તકરારનો અંત છે અને એના કારણે બંને પક્ષોને ન્યાય થયાનો અહેસાસ થાય અને બંને સુખી થાય, એ જ મૂળ હેતુ છે। એટલે એ બધા વધુમાં વધુ લોકોને આનો લાભ મળે, વધુમાં વધુ લોકોને ન્યાય મળ્યાનો અહેસાસ અને આનંદ અને સંતોષ થાય એવી શુભકામના સાથે આપણે આ લોક અદાલત શરૂ કરીએ।